જૂનાગઢ જિલ્લાના સત્તાધારના મહંત વિજય બાપુ વિરુદ્ધ તેના જ ભાઈએ કરેલી અરજી મામલે વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે। અરજીના આધારે પોલીસે તપાસ કરતા ભાવનગર પહોંચી નીતિન ચાવડાનું નિવેદન પણ લીધું છે। મીડિયા સાથે વાત કરતા વિસાવદરના એએસપી રોહિત કુમારે જણાવ્યું કે વિજય બાપુના ભાઈ નીતિનભાઈએ વિસાવદર પોલીસમાં અરજી કરી છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। पुलिस ने अर्जी को संज्ञान में लिया। लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है। यदि जांच के दौरान किसी भी प्रकार के कॉग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी। જૂનાગઢ જિલ્લાના સત્તાધારના મહંત વિજય બાપુ વિરુદ્ધ તેના જ ભાઈએ કરેલી અરજી મામલે વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે। અરજીના આધારે પોલીસે તપાસ કરતા ભાવનગર પહોંચી નીતિન ચાવડાનું નિવેદન પણ લીધું છે। મીડિયા સાથે વાત કરતા વિસાવદરના એએસપી રોહિત કુમારે જણાવ્યું કે વિજય બાપુના ભાઈ નીતિનભાઈએ વિસાવદર પોલીસમાં અરજી કરી છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે।